નમસ્કાર મિત્રો, તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો જ્યારે સવારમાં ઉઠીએ ત્યારે ઠંડી લાગે છે અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે અને જ્યારે રાત્રિનો સમયગાળો આવે ત્યારે પાછી ઠંડી લાગે છે. તો મિત્રો આજે અમે અલગ પ્રકારની વાનગી બનાવવા જઈ રહ્યા છીએ. જો કે મારા કાકાએ અમને સજેસ્ટ કર્યું હતું કે તમે બાજરીની ખીચડી બનાવો. અમે આના પહેલાં એક બી વાર બાજરીની ખીચડી ખાધી નથી, ના કે જોઈ છે. તો અમે પહેલી વાર જ ઘરે ટ્રાય કરવાના છીએ. જો કે બનાવવાની છે મારી મમ્મી, પણ હું આવી ગયો છું અહીંયા ખેતરમાં, કારણ કે એમાં મીઠી લેબડીના પાન નાખવા પડશે. તો ચલો પહેલાં મીઠી લેબડીના પાન લઈ લઈએ, પછી જઈએ ઘરે અને સરસ મજાની બનાવીએ બાજરીની ખીચડી. તો મિત્રો અત્યારે અમે આ મીઠી લેબડીના પાન લઈ લીધા છે. જો કે અમારા ખેતરમાં જ મીઠી લીમડી છે, એટલે બહુ સારી વસ્તુ છે કે ખેતરમાં જઈને જ પાન લઈ આવીએ. અને મિત્રો બાજરી એટલા માટે કારણ કે અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે અને જે એક બાજરી એક ઉર્જાવાન તત્વ કહેવાય છે. એમાં મોટા પ્રમાણમાં મિનરલ્સ રહેલા હોય છે, વિટામિન્સ રહેલા હોય છે અને કેલ્શિયમ મળતું હોય છે, એટલે શરીરમાં ઉર્જા મળી રહે. અત્યારે હાલમાં એવી જ વસ્તુ ખાવી જોઈએ કે જેના કારણે શરીરમાં ઉર્જા મળી રહે, અને બાજરીમાંથી સારા પ્રમાણમાં ઉર્જા મળતી હોય છે. એટલે મિત્રો આજે અમે બાજરીની ખીચડી બનાવવાના છે. તો ચલો અત્યારે અમે જઈએ ઘરે, અને પછી મારી મમ્મીએ જો કે બધી તૈયારી કરી દીધી છે, લસણ ફોલી નાખ્યું હશે અને બીજી બધી એક્સ્ટ્રા તૈયારી કરી દીધી હશે. અને ઘર જઈને ટ્રાય કરીએ બનાવવાનું, કેવું બને છે અને કેવું રાય છે એ બધું તમને પૂરેપૂરા વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો મહેરબાની કરીને વિડીયો પૂરું દેખજો, છેલ્લે સુધી જોજો, અને વિડીયો કેવું લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો બાજરી રેડી છે એકદમ, અને આ ગોળા પણ અંદર નાખવાના છે, ધોણા લસણને થોડું વાટવાનું છે, હજી બાકી છે. પણ સૌ પ્રથમ આને પહેલાં બોઇલ કરવી પડશે. તો એના માટે કુકરમાં બોઇલ કરી દઈએ અને પછી એને વઘારીશું, એટલે મસ્ત બાજરીની ખીચડી બની જશે. સૌ પ્રથમ તેલમાં રાઈ દાણા નાખો ને ત્યારબાદ મગફળીના ગોળા નાખો. ત્યારબાદ લસણ આદુની પેસ્ટ નાખો ને પછી વટાણા ટામેટાં નાખીને થોડું પાણી સાથે મિક્સ કરો. ત્યારબાદ બોઇલ થયેલી બાજરીને નાખો ને 10 મિનિટ એમનેમ રહેવા દો. તો મિત્રો ફાઇનલી રેડી થઈ ગયું છે બાજરીની ખીચડી. મેં ગોળા બોળા નાખીને એકદમ ચકાચક બનાવી દીધી છે. દેખાવમાં તો બહુ જોરદાર દેખાય છે. બીજી સબ્જી બનાવી છે, કદાચ હારી ના આવે તો પાછી સેવ ટામેટોનું શાક બનાવી દીધી છે. આ એ લાલ સોળ દેખાય છે એકદમ. માં અપાઈ પહેલા ખાઈ લીધી છે, પણ હજી ટેસ્ટ મારવાનો નથી. હા, આપણે તો પહેલા ટામેટા સેવ ભૂક્કા કાઢી નાખ્યા છે. પણ આમાં નવું બનાવ્યું છે ખરાક બાજરી ખીચડી. બાજરી ખીચડી બનાવી છે, તે ટેસ્ટ મારી જોઈએ કેવો ટેસ્ટ છે. બાજરી અંદર એટલી બધી ઉર્જા છે, એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ છે કે તમારા ગમે એટલા શરીરની અંદર રોગ આવતો એનો સામનો થઈ શકે. જ્યારથી બાજરો ખાવાનું બંધ કર્યો ત્યારથી 4 મકાને એક દવાખાનું ઊભું થઈ ગયું છે. એનું કારણ જ એક જ છે કે રોટલી ખાવાનું શરૂ કરી, ચોખા ખાવાના શરૂ કરે અને બાજરો હપવું બંધ કર્યું છે. પણ જે આગાહી આપી છે પેલા જુનાગઢવાળા બાવજીએ કે 2024માં બાજરી સાચવજો, અનાજનો સંગ્રહ કરજો, જુવારના બાજરો બંને કામમાં આવશે. 2024ની શરૂઆત થઈ છે. 2000 ડિસેમ્બરમાં શું થાય છે આપણે આગળ જોતા જઈએ, બરાબર? એટલે બાજરો તમે પણ સંગળજો અને આજથી બાજરો ખાવાનું શરૂ કરજો, એટલે ખાવાનો હોય તો વાંધો નહીં મારા ભાઈઓ, અને બાજરો ખાજો. બરાબર. લ્યો તાન તો ટેસ્ટ મારો તાન સેવો બને છે. ભૂક્કા કાઢના હોય ટેસ્ટ છે. આમ ભાઈ ખાઈ ભાઈ મોબાઈલમાં વળગી ગયો. હા મમ્મી, એ મમ્મી બોલ. બાજરીની ખીચડી ખાધી? હા ખાધી. સેવી લાગી? હારી આવી, મસ્ત આવી. મસ્ત આવી છે ને? સારું, ખાઈ લે.
તો એ ખાધી પપ્પા હાઉ સહી ભાઈ આ બેસ્ટ એકદમ બેસ્ટ ભાવ છે ને હા હું કહેતા હતા હમણાં અને બાજરીનો લોટ હોય ને એમાં રોટલો બનાવીએ બાજરીનો હા એની અંદર હળદર મરચું અને મીઠું તેલ મિક્સ કરવાનો રોટલો બનાવવાનો એકલો રોટલો ખાવાનો એટલે છાતીની અંદર કફ જેવું અથવા ઉધરસ આવતી હોય બે દિવસે રોટલો એકલો ખોતા મેં એટલે લુખો રોટલો કહેવાય તમારે ગમે જેવો કપ પાકી જાય એ આયુર્વેદિકની તરીકે પણ બાજરી બહુ ઉપયોગી છે બરાબર પણ મેં તો આજે બાજરી જ બનાવી છે અને બાજરી ખીચડી બનાવી છે ખીચડી જો બની તમારે જોઈ શકો છો આ બાજરી ખીચડી છે અને એટલી બેસ્ટ આવી છે ખાવાની મજા આવે છે કદાચ તમારા ટ્રાય કરો તો કહી દેજો અને ટેસ્ટ પણ કહી દેજો પછી અમને કે હજી કોમેન્ટમાં લખીને કે ભાઈ અમે બનાવી સારું છે એમ હા કેવી લાગી બેસ્ટ એકદમ નાજો આમ એ નથી જાવ કમ્પ્લીટ હા ગમે તેવું 10 પાછી પડી જાય જો બાજુ નહીં ખો ને તો દવાખાને જવું પડે બાટલીઓ કમ નહીં કરે બાટલીઓ કરતા બાજુ કામ કરે દવા બરોબર છે બરાબર બરોબર સારું ખાઈ લેતા હું ખાઈ લઉં હા તો મિત્રો મેં ખાઈ લીધી બાજરીની ખીચડી ચટાકેદાર મસાલેદાર સ્વાદિષ્ટ ભાવી એકદમ એક નંબર ભાવી મારા મમ્મી મારા પપ્પા મારા ભાઈને પણ બહુ જ મસ્ત ભાવી જો કે પહેલી વાર હતી થોડી જો રાત્રે વાગીએ ને અને સવારે વગાડીએ તો એક નંબર બને સવારે 1-2 સીટી મારીએ ને બાજરીથી એકદમ ફૂટી જાય જો કે આ થોડી ફૂટી નથી પણ સ્વાદ બહુ જ મસ્ત સ્વાદ હતો અને પહેલાં મારા બાપા મારા બા મારા દાદા દાદી એ બધા બધું ખાતા હતા બાજરીની ખીચડી બનાવો મકાઈનું ભૈરો કરીને એની ખીચડી બનાવો એવું બધું પહેલાં બનાવતા હતા ત્યારે બધું બંધ થઈ ગયું છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ પર રોજબરોજ નવા વિડીયો આવતા રહે છે તો મિત્રો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો એન્ડ બાય બાય એન્ડ ટેક કેર